નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। 19મી ડિસેમ્બરના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી T20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે। મેચને લઈને લોકોમાં અત્યારથી જ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શુક્રવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી T20 મેચ રમાવાની છે, જેની ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે। છેલ્લી T20 મેચ માટેની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે। ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ ખરીદી શકાય છે। મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લોકો મેચની ટિકિટ લેવા માટે આવી રહ્યા છે। ₹500 અને 1000ની ટિકિટ માત્ર ઓનલાઈન જ મળશે અને બુકિંગ કરાવ્યા બાદ ફિઝિકલ ટિકિટ મેળવવાની રહેશે, જ્યારે ₹2000થી ઉપરની ટિકિટ સ્ટેડિયમ ખાતેથી ફિઝિકલ પણ મેળવી શકશો। in.bookmyshow.com વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ટિકિટ બુક કરી શકાય છે, જોકે ₹500 અને 1000ની ફિઝિકલ ટિકિટ સ્ટેડિયમ ઉપરથી મેળવી શકશે। માત્ર ઓનલાઈન બુકિંગ કરવાની જ રહેશે। ટિકિટ બુક કર્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવેલા બોક્સ ઓફિસમાંથી તેમજ મોબાઈલમાંથી જે જગ્યા ઉપરથી ટિકિટ મેળવવાનો મેસેજ આવે ત્યાંથી ટિકિટ મેળવીને લેવાની રહેશે। ₹2000, 2500, 4500, 8500 અને તેનાથી ઉપરની ટિકિટો ઓનલાઈન બુકિંગ અને ઓફલાઈન એમ બંને રીતે મેળવી શકાશે, જોકે ઓનલાઈન ટિકિટ બુક કરાવ્યા બાદ ફિઝિકલ ટિકિટ મેળવી લેવાની રહેશે। જે લોકો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી રહ્યા છે અને જેમને ખબર છે કે બોક્સ ઓફિસ ખાતેથી ટિકિટ મેળવવાની છે, તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના બોક્સ ઓફિસથી લેવા માટે આવી રહ્યા છે। મોટાભાગે ₹500 અને 1000, 4500 તેમજ 8500ની ટિકિટનું ખૂબ જ ઝડપથી વેચાણ થઈ રહ્યું છે। टिकटों घनी बड़ी हुई है कि सेल થઈ ગઈ છે અને વેચ છે અત્યારે। मुझे लग रहा है यहाँ पे डिसाइडर होने वाला है, क्योंकि दोनों टिप्पे अच्छी हैं और जहाँ पे भी डिसाइडर होगा इंडिया यहाँ पे बीट करेगी साउथ अफ्रीका को।